નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદમાં રખડતા પશુઓના કારણે સર્જાતા અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે નગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. નેશનલ હાઈવે નંબર 64 નજીક આવેલા એક સર્વિસ સ્ટેશનના આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં ગાય પડી જવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાની ફરિયાદો વચ્ચે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આમોદ નગરપાલિકાએ આજથી રખડતા પશુઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રિક્ષા મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરીને પશુપાલકોને પોતાના પશુઓ રસ્તા પર ન છોડવા ચેતવણી આપવામાં આવશે. નગરપાલિકાના ઉપપ્રમુખ સાદિદ અલી રાણાએ જણાવ્યું કે રસ્તા પર રખડતા જોવા મળતા પશુઓને પકડી ઢોર ડબ્બા અથવા પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને બેદરકાર પશુ માલિકો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાની આ કાર્યવાહી બાદ હવે નાગરિકોમાં આશા જાગી છે કે રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. ઘણા સમયથી આંબો શહેરમાં રખડતા પશુઓ માટેની સમસ્યા છે અને ઘણા નાગરિકોએ ફરિયાદ કરેલી છે અને એક્સિડન્ટો બી થયેલા છે, જેના કારણે નગરપાલિકા દ્વારા આજે માયક દ્વારા દરેક પશુપાલકોને સૂચના આપવામાં આવેલી છે. એ સૂચનાનું પાલન કરવા માટે એમને કીધેલું છે અને જો સૂચનાનું પાલન નહીં થાય નગરપાલિકાના અધિનિયમ 1963 હેઠળ જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ નગરપાલિકા કાર્યવાહી કરશે. પરંતુ નગરપાલિકા વતી હું પશુપાલકોને દરેકને વિનંતી કરું છું કે પોતાના ઢોર જે છે એ પોતાના વાડામાં બાંધી દે અને રખડતા ના છોડે, જેથી કરીને કોઈ માનવજાતનું નુકસાન ના થાય. ઘણા એક્સિડન્ટો થયેલા છે, ઘણી બધી તકલીફો ઊભી થયેલી છે, સફાઈનો પણ મુદ્દો એની અંદર આવે છે અને ઢોરો વચ્ચે બેસી જતા ત્યાં વાહન વ્યવહારને પણ તકલીફ પડે છે. આના કારણે નગરપાલિકા કાર્યવાહી કરવા માટેની એક તાકીદે એક સૂચના આપવામાં આવેલી છે. સૂચનાનું પાલન કરવા માટે જણાવેલું છે અને સૂચનાનું જો પાલન નહીં કરે તો નગરપાલિકા આગળ એક્શન લેશે. તેથી તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે પોતાના જે પણ કંઈ પશુઓ હોય એ પોતાના પ્રિમાઇસીસની અંદર બાંધે અને છૂટા મૂકવાની કોશિશ ના કરે, જેના કારણે કંઈ માનવજાતનું નુકસાન થતું તો બચી શકે એવી અપીલ કરું છું.